ઓવરલોડ ડમ્પરોમાંથી રસ્તા પર પડેલા પથ્થરોથી લોકો પરેશાન। ઓવરલોડ ડમ્પરોમાંથી રસ્તા પર પડેલા પથ્થરો ન ઉપાડાતા ડેપા ગામ લોકોએ રસ્તો બંધ કરી તંત્રનો વિરોધ કર્યો। કચ્છના મુન્દ્રા તાલુકાના ડેપા ગામ લોકોએ ગામમાંથી પસાર થતી ઓવરલોડ ટ્રકો અને ડમ્પરોને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ રસ્તા ઉપર બેફામ દોડતા ડમ્પરો અને ટ્રકોના કારણે ગામ લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। હાલમાં એક ડમ્પરમાંથી મોટા પાયે પથ્થરો રસ્તા ઉપર પડી ગયા હતા, જેને ઉપાડી લેવા તંત્રને ગામ લોકોએ રજૂઆતો કરી હતી। ન્યાય ન મળતા ગામ લોકોએ બેફામ દોડતી ટ્રકો અને ડમ્પરોના પૈડા થંભાવી દીધા હતા। રસ્તો રોકીને ઉગ્ર વિરોધ કર્યો હતો। તંત્ર સામે ગામ લોકોએ સવાલ ઉઠાવ્યા હતા। ઓવરલોડ ટ્રકો અને ડમ્પર વિરુદ્ધ કોઈ પણ જાતના પગલાં ન લેવાતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। ગામને જોડતા મુખ્ય રસ્તાની બંને બાજુએ બાવળો વધી ગયેલા છે। રસ્તામાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે। તંત્ર ઘોર નિંદ્રામાં સત્વરે જાગે તેવી ગામ લોકો માંગ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી। આ જ રસ્તે હું આવતો હતો હોન્ડાથી, ત્યારે મારાથી આગળ કપલ જતા હતા, બે માણસ। આમની આ જમ્પ અને હોન્ડા આમ મને પાછળ એમ થયું ગયા, બે જણા બચી ગયા। ત્યારે એમ થયું કે આ 3 દિવસ પડી કોઈ થતું, ત્યારે ગાડી બંધ કરાવી। મને ઉપરથી ધમકી મળે કે આમ કહીશું તેમ કહ્યું। આ ભાઈ રામાણિયાના લગભગ 2 મહિનો 2 મહિના પહેલા બંધ કરાવ્યો તો આમના પર કેસ ઠોકી દીધો। તો મને કીધું મેં વાંધો, મને ભલે જેલમાં નાખી દે, ગામનો કોઈ તો જવાબદાર લેશે। હું માજી સરપંચ છું, ગામની જવાબદારી બીજા કોને, ગામવાળા લેશે। એટલે ગામનું કોઈ નુકસાન થશે પછી અમે સહન નહીં કરી 110%। ગાડી કાંઈ પણ કહીશું, ગાડી નુકસાન આ તંત્રને અહીંયાથી આ ન્યૂઝથી, આ સપ્ર ન્યૂઝથી જાણ કરવા માંગુ છું કે તંત્રને વહેલી તકે આનું કંઈક આ જે આ સમસ્યા છે એનું સોલ્યુશન કરે। પીડબ્લ્યુ વાળા જોઈએ, પીડબ્લ્યુ વાળા હા, સરકાર રોડ છે, સરકારનો ટેક્સ ભરીએ છીએ, બાઇક વાળા ટેક્સ ભરે છે, બધા પે ટેક્સ ભરે છે, માણસનો ટેક્સ નથી। હવે હું તો એમ કહું છું કે હવે ટચ મોબાઈલ નો લાયસન્સ કાઢે મોદી સાહેબ। લોકો જોઈ ટચ મોબાઈલ કાન ઉપર પડ્યો ને કાં વિડીયો જોતા જાય ગાડી હાલી આવે, આવું નહીં કરો। હવે મોબાઈલમાં ટચ મોબાઈલમાં લાયસન્સ કઢાવો તો જ કયો તમારો ધંધો શું છે તો એને આપો ટચ મોબાઈલ, નકા સાદો આપો। આ એક છે, આ રહ્યો જો, હા 16 ચોપડી ભણેલો છું, આ મોબાઈલ વાપરું છું। બે સાદા મોબાઈલ દો ને ડ્રાઈવરોને, મજા આવે, ડ્રાઈવરને સીટને મજા આવે। આમાં તો વિડીયો જોઈ જોઈને આમાં આગળ તો વારી સ્ટેન્ડ રાખે, તું બોલ શું બોલે છે, અરે બીજાની સટી નાખી તો ને રેવા દે બોલવાનું। અમારા ગામમાં હાલમાં જો પરિસ્થિતિ જોઈએ, આજ તારીખ 2 છે, 3 દિવસ થયા અમારા ગામમાં। અમે કોઈને કહીએ નહીં, હાલતા વાંધો અમને કાંઈ વાંધો નથી, સરકારનો રસ્તો છે હાલે પડે। અત્યારે 3 દિવસ થયા, તમે ઓલી બાજુ મલબો જુઓ છો, જમ્પની બાજુમાં 2-3 જણા પડી ગયા છે। અહીંયા કોઈ એનો ધણી દોડ નથી, ન પૂછવાળો કોઈને। આજે ગાડીઓ ઉભારી તો બધાના ફોન આવે છે ઉપરથી, ભાઈ ગાડીઓ મૂકો, ગાડીઓ મૂકો, શું કામ ભાઈ? અમારે અહીંયાથી માણસો હાલે છે, નોકરિયાત છે, જે નોકરી કંપનીમાં કરે છે, રાતના જાય છે ડ્યુટી ઉપર, દિવસના આવે, રાતના મોડીથી આવે છે, ને 2-3 સ્લીપ થઈને પડી ગયા છે। કદાચ જાનહાની થાય તો એની જવાબદારી કોની? આ તો ગાડી, મોટી ગાડીઓ રાતના દારૂ પીને હલાવે છે ગાડીઓ, બરોબર, અને કોઈની સાથ દેતા નથી। તમે બે બાજુ સાઈટે જોઈ લેજો, અમારા ગામની મોટી ખાખરથી રામણિયા સુધી ડેપા વચમાં ગામ પડે છે। અત્યારે તમે પરિસ્થિતિ રોડની જુઓ, 2-3 વાર આપણે પીડબ્લ્યુમાં ફોન કર્યો કે ભાઈ પાવર તો સાફ કરાવો સાઈટ વાળા, ન કોઈ નહીં, ન કોઈ દાદ દેવાનું। રાતે તમે રોડ તમે જોઈ જો, ખાડા કેટલા પડી ગયા રોડમાં, ને ગાડીઓને પકડે તો ઉપરથી ફોન આવે અમારી ગાડી છે, અમારી ગાડી। ભાઈ ગાડી કોઈનો જીવ જશે તો કોનું? તમે આ ગામવાળા જોઈશો બધા ઊભા છે, મારો એકનો પ્રોબ્લેમ, ગામ આખાનો પ્રોબ્લેમ છે, અને ગાડી ઓવરલોડ હાલાવે છે ધૂમ ભરીને, કોઈ આમાં કોઈને કહેવાળો નથી। બીજાને ફોન કરે ભાઈ જે એમને હપ્તા પણ અમને કોઈ એમ નથી। અમારો ગામ જે છે મોટી ખાખરથી રામાણી સુધી વચમાં રસ્તો છે એ અમને ક્લિયર ખપે। કાંકરી ફેંકી ગયા, કોઈ સાફ નથી કરતો એને। ઓવરલોડ તો હવે મજા આવે ભરે છે, તમે રસ્તો જુઓ, રોડ તમે કેટલી મર્યાદાનો રોડ છે, ઓવરલોડ 40 ટન 50 ટન, જે મજા આવે। તંત્ર દ્વારા કોઈ પગલાં તંત્ર તો હમણાં અમે તંત્રને તો પગે લાગીએ, કોઈ દાદ નથી દેતો તંત્રને। હું સરપંચ છું, માજી સરપંચ, મને આ 1.5 વર્ષ પૂરું થઈ ગયું મારું એમને, અને ગામમાં સરપંચ પૂરો થયો તો ગામની સેવા કોઈ નથી, ન વહીવટદાર આવે, ન તલાટી સરખી રીતે, અને કોઈ નથી। ધણી વગર ધણ શું છે અમારે અહીંયા ગામ, કોઈ કે ધણી વગર ધણ શું એવો તાલ છે। આ ખાસ આ જે ચક્કાજામ કરવામાં આવ્યો છે, તો આ શું માંગ છે તમારી? માંગ એ જ ભાઈ, અમારો જે સરકારી જે હોદ્દેદાર બેઠા એ અહીંયા ધ્યાન દે, રસ્તા સાફ કરાવે। બીજો જે આ જે મલબો પડ્યો છે એ તાત્કાલિક જે ધોરણે પડે એ પણ સાફ કરી નાખે, કોઈને જાનહાની ન થાય। અહીંયા એકવાર જાનહાની થાય અમે કોને ખાની જઈશું? એના તો ઘરે રખડી પડશે, બાલ બચ્ચા ક્યાં જશે એના? ગામના લોકો આપની સાથે કેટલા જણામાં જોડાયા? બધા ભેગા છે અમારા ગામમાં। સારા કામમાં કોણ? અમારા ગામમાં મહાજન અમારા ભેગું, ગામ આખું અમારા ભેગું। બાકી સારો કામ છે તો જ ઊભા છે, ખરાબ કામમાં તો કામ અમે ન ઉભી। ચાલુ છે ગાડી, કાંઈ વાંધો નથી, જે છે એ પ્રોબ્લેમ। હા ઓવરલોડ ગાડી ચાલુ છે, મલબો જ્યાં ફેગાવે છે કોઈ સાફ કરવાવાળો નહીં એને।
તમે જુઓ છો લાઈન ક્યાંથી ઉભા છે, સવાર તો ઉભા રહે. આજે ઉપરથી ફોન આવે, અમારી ગાડી મૂકો, અમારી ગાડી મૂકો. ભાઈ શું કામ ગાડી મૂકીએ તમારી? જે છે અમને પ્રોબ્લેમ તો જુઓ અમારો શું છે. ક્યાં કેટલા સમય સુધી આ ચક્કાજામ રહેશે? અમારો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી ચક્કાજામ. અમે આગળ જાણ કરી દીધી મેં કે ભાઈ આવો, કોઈ નહીં. આમ તો આરટીઓ વાળા કોઈ ધ્યાન નથી દેતા, આવો લોટ હાલે હો ઉપર કબર જે મલાઈ પહોંચતી હોય. પણ આ અમારો ગામ કોઈ જાણે, આ નોકરી છે. જો બધા ગાડી હોન્ડો પડી છે, આ બધા નોકરી છે અમારા જે છે 15-20 હજાર પગાર લેતા હોય. એમને જાણ નહીં થાય કોણ જવાબદાર આમાં? આ તો ગાડી તો તમે જુઓ તો ખરા, જમ જેવા 10 મોટી ગાડીઓ છે. આવો લોટ ગાડી કોઈ કાંઈ નહીં. આ ગામવાળા બધા ઉભા છે, બધાનો એ જ પ્રશ્ન છે. 3 દિવસથી આ મલબો પડ્યો છે, કોઈ પૂછા નથી કરતો અહીંયા કે ભાઈ ઉપાડો ગાડીઓ. આ જવાબદારી ગાડી માલિકની છે કે ગાડી પાડી કે સાઈડમાં ભરો, મલબો દૂર કરો ને પછી ગાડી કાઢો. તમે અમે ગાડી કાઢો, અમારે કાંઈ વાંધો નથી. આ પ્રોબ્લેમ છે અમને. બાકી આમાં તો આમ કાયદાનું તો અમે પાલન કરીને હજી સુધી આજ લગભગ 2 વર્ષથી આ ગાડી છે, કોઈ ઉભા નથી કાયદામાં. જ્યારે અમને પ્રોબ્લેમ પડે ને ત્યારે કાયદાવાળા આવી સોલ્વ કરશે તો અમે આ પ્રશ્ન માટે. ને ગામવાળો તો બધા આક્રોશમાં છે. ના કોઈ વહીવટદાર આવે, ના અહીંયા બીજું કાંઈ કામનું કામ. લાઈટો બંધ પડી 1.5 વર્ષ કોઈ પૂછા નથી કર્યું. જેને પૂછ કરે અમારો નથી વહીવટદાર છે. આ હકીકત તો તમે જુઓ અહીંયા શું છે. ભલે કાંઈ નહીં, એક આટો રાઉન્ડ લો અહીંયા કને. શું પ્રોબ્લેમ છે ગામડાઓમાં? બહુ પ્રોબ્લેમ છે. કાયદાથી અમે વિરોધ નથી, કાયદા ભેગા છીએ અમે. કાયદો જેમ કહેશે એમ હાલશું અમને. પણ જે છે એ તો જાનાની થશે ક્યારે કાયદો શું કરો કાયદાને પછી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.